નવસારી શહેર કે જ્યાં રાત્રે મેઘરાજાએ જળતાંડવ મચાવ્યું અને 6 ઇંચથી વધુ વરસાદ વરસતા એક તરફ નવસારી શહેર પાણી થયું છે અને બીજી તરફ પૂર્ણા નદીના પાણીએ પણ નવસારી શહેરમાં જ્યારે કે તારાજી સર્જ્યું હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। પૂર્ણા નદીની ભયજનક સપાટી 23 ફૂટ છે, પરંતુ નવસારી અને ઉપરવાસમાં ભારે વરસાદ વરસતાની સાથે જ પૂર્ણા નદી ભયજનક સપાટી વટાવી 30 ફૂટ પર વહી રહી છે, જેને લઈ નીચાણવાળા વિસ્તારો તો ઠીક, પરંતુ પોશ વિસ્તારમાં પણ કેડસમાં પાણી ભરાઈ ચૂક્યા છે। નવસારીનો આ લીમડા ચોક વિસ્તાર કહી શકાય કે કાઠિયાવાડીનું ખમીર એ જ આ સહન કરી શકે। અત્યારે સ્થિતિ છે અહીંયા બેઝમેન્ટની અંદર આપ જોઈ શકો છો, અંદર સુધી પાણી છે। અત્યારે બધો સામાન ખસેડવામાં આવ્યો છે, હજી સામાન ખસેડવાની તૈયારી છે। શેની ઓફિસ છે, શું કામ ચાલતું હતું ને અચાનક આજે આટલું પાણીની અપેક્ષા હતી? ના, આટલી બધી નહોતી ને હીરાનું કારખાનું છે। આટલું બધું 2004 પછી આ પહેલી વાર આવ્યું એવું અનુમાન છે તાસ્કરનગર વાળાનું। શું લાગે છે આ પાણી આટલું? વરસાદ બી નથી એ સારી વાત છે, છતાં પણ આ સ્થિતિ? હા, આ સ્થિતિ છે એ અમને અચાનક જ આંચકો લાગ્યો કે આટલું બધું પાણી આવી ગયું છે એમ। અચાનક આ પાણી વધ્યું, શું થયું? હા, અચાનક જ વધ્યું ને 24 ફૂટની સપાટી ઉપર હોય ત્યારે અંદર ધીમે ધીમે આવે, પણ ડાયરેક્ટ 30 ફૂટ થયું ત્યારે અચાનક જ આવી ગયું। શું નુકસાની અંદર? ઘંટી બંટી બધું? ઘંટીમાં તો મોટરોમાં એ બધું નુકસાની થાય અને મશીનરી જે આવે તેમાં નુકસાની। અત્યારે અંદર પાણી પણ એટલા છે કે જવું મુશ્કેલ છે। તેઓએ જેમ તેમ સામાન ચોક્કસપણે કાઢ્યો છે, પરંતુ નવસારીમાં આ સ્થિતિ માટે જવાબદાર કોણ? જે પ્રમાણે નવા કન્સ્ટ્રક્શન વેસ્ટમાં થયા છે, જે પાણી નિકાલની વ્યવસ્થા હોવી જોઈએ, ખાસ કરીને ખાડીની આજુબાજુમાં જ્યારે પણ ફ્લડ આવે તો એ પાણી સીધું દરિયા સુધી નીકળવું જોઈએ, એની જે વ્યવસ્થા છે એ ચોક્કસપણે નવસારીમાં ખોરવાઈ હોય એવું લાગે છે। તંત્ર એના માટે કેટલું જવાબદાર એ તંત્ર નક્કી કરે, પરંતુ આજે એ તંત્રના ભોગે લોકો ચોક્કસ પરેશાન થઈ રહ્યા છે।